મનસુખભાઈ માંડવિયા 1972માં ભાવનગરના હણોલના એક સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મ. શાંત, સૌમ્ય અને મૃદુભાષી સ્વભાવની ઓળખ ધરાવતા મનસુખભાઈનું મન પર્યાવરણ બચાવવામાં સુખ અનુભવે છે. વર્ષ 2002માં 28 વર્ષની વયે પહેલી વાર ધારાસભ્ય બન્યા અને 123 કિલોમીટરની પદયાત્રા કરી શૈક્ષણિક રીતે પછાત એવા 45 ગામોમાં જાગૃતિ લાવી. રાજકીય કુને અને પીઢ નેતા તરીકેની તેમની છબી વર્ષ 2012માં તેમને રાજ્યસભાના સાંસદ પદે ખેંચી ગઈ. 2013માં સંગઠનના પ્રદેશ મંત્રી, બાદમાં પ્રદેશ મહામંત્રી બન્યા, જેમાં તેમની સંગઠનાત્મક કુશળતા ઉભરીને સામે આવી. વર્ષ 2016માં મોદી સરકારમાં મનસુખભાઈને રાજ્ય કક્ષાના મંત્રી બનાવાયા અને માર્ગ પરિવહન, રાજમાર્ગ અને શિપિંગ તથા રસાયણ અને ખાતર વિભાગની જવાબદારી સોંપાઈ. મનસુખભાઈના જીવન સાથે જોડાયેલા તથ્યોને જાણવા તેમની સાથે કરીએ સત્યના પ્રયોગો. મનસુખભાઈ, આપનું સ્વાગત છે. સૌપ્રથમ એ જાણવા માંગીશ કે નેતા રથ ઉપર સવાર થતા હોય છે. મનસુખભાઈને મેં જોયા 2 વાર પદયાત્રા કરી, ત્રીજી વાર પણ પદયાત્રા. શું કરે રોનકભાઈ, નેતા અંતે તો નેતા કોના છે, કોના પ્રતિનિધિ છે? ડેમોક્રેસીની અંદર જનતાના પ્રતિનિધિ નેતા કહેવાય. જનતાનો પ્રતિનિધિ કેવો હોવો જોઈએ? નેતા ગણ એક સમૂહ છે, જનતા એક સમૂહ છે, અને જ્યારે જનતાની તમે આગેવાની લેતા હો ત્યારે પહેલા તો તમારે જનતાની જેવું રહેવું જોઈએ. અને છતાં જનતાથી તમે અગ્રેસર છો, તમે આગેવાન છો, તમે નેતા છો, તમે લીડ કરો છો, લીડ કરો છો. તમે જ્યારે લીડ કરતા હો ત્યારે તમારે જનતા જેવું રહેવું જોઈએ અને જનતાથી વિશેષ પણ રહેવું જોઈએ. જનતાથી વિશેષ રહેવું જોઈએ એટલે કે સમાજ જીવનની અંદર રાજનીતિ એટલે માત્ર એવું નહીં કે તમે 2 વિકાસના કામો કર્યા, કોઈ તમને એક કામ સીંધ્યું ને એક કામ થયું, આને તમે નેતાગીરી માનતા હશો તો એ નેતાગીરી નથી. મારી દ્રષ્ટિએ નેતાગીરી, લીડરશીપ, એની વ્યાખ્યા એ છે કે તમે ડેમોક્રેસીની અંદર જ્યારે લીડરશીપ કરી રહ્યા છો, આગેવાની કરી રહ્યા છો, ત્યારે તમારે જનતાની મૂળ સમસ્યાઓને સમજવી જોઈએ. એ સમસ્યા સામાજિક કોઝ લેવા એ પણ લોકપ્રતિનિધિનું એક કામ હોવું જોઈએ. તમે જે પદયાત્રાની વાત કરી એ જ વિષય છે. હું ધારાસભ્ય તરીકે પાલિતાણા વિધાનસભાથી ચૂંટાયો. હું ધારાસભ્ય તરીકે કામ કરતો હતો ત્યારે મારા વિસ્તારમાંથી એક એજ્યુકેશન વિભાગનો રિપોર્ટ આવ્યો. રિપોર્ટ એવો હતો કે પાલિતાણા તાલુકાના 38 ગામ એવા હતા જે ગામની અંદર દીકરીઓ 100 દીકરી ભણવા બેસે છે. પ્રાથમિક શાળાની અંદર પહેલા ધોરણમાં 7મામાં આવે છે તો 70 દીકરી ઉઠી જાય છે, 30 દીકરી બચે છે. 8મા ધોરણમાં માત્ર 7 દીકરી ભણવા જાય છે. 7 દીકરી 8મા ધોરણમાં ભણવા જાય અને તમે સમરસ સમાજની વાત કરો, જેન્ડર રેશિયો ઇક્વલ હોવો જોઈએ એવી વાત કરો, અથવા તો એજ્યુકેશનની દ્રષ્ટિએ સમાનતા જો નહીં હશે તો એનું કુટુંબ ઠીક નહીં ચાલે. દીકરીનું એજ્યુકેશન, દીકરી એજ્યુકેટેડ થાય તો ઓટોમેટિક સમાજ એજ્યુકેટેડ થઈ જાય. આવો વિચાર મને એ વખતે આજથી 20 વર્ષ પહેલા હતો અને એ વિચારને ચરિતાર્થ કરવા માટે મેં કન્યાકુમારીની જ્યોત પદયાત્રા આ વિસ્તારને જોડીને કાઢી હતી. એવી જ રીતે બેટી બચાવો બેટી પઢાઓ, જ્યારે નરેન્દ્રભાઈએ વાત કરી ત્યારે મને એવું લાગ્યું કે આ વિષયના સંદર્ભમાં પણ જનજાગૃતિ થવી જોઈએ. એ વિષયને લઈને પણ 2006ની અંદર મેં 150 કિલોમીટરની પદયાત્રા મારા મત વિસ્તારની અંદર કરી હતી. અત્યારે ગાંધી 150 ઉજવાઈ રહ્યું છે, એટલે કે ગાંધીજીની 150મી જન્મ જયંતિ ઉજવાઈ રહ્યું છે. આદરણીય નરેન્દ્રભાઈ આખા દેશની અંદર 2 વર્ષ માટે ગાંધી 150 વર્ષની ઉજવણી કરવી એવું સરકારી રાહે પણ કામ ચાલુ કર્યું છે. જ્યારે સરકારી રાહે ઉજવણી થતી હોય ત્યારે મેં પણ વિચાર્યું કે ભાઈ મારે પણ ગાંધીજી એ વખતે જેટલા ઉપયુક્ત હતા એટલે આજે પણ ગાંધીજી એટલા જ ઉપયુક્ત છે. ગાંધીજી એ વખતે ગ્રામ્ય સ્વરાજ્યની વાત કરી હતી. અત્યારે નરેન્દ્રભાઈ પણ સ્કિલ ઇન્ડિયાના માધ્યમથી ગામડાના લોકોનું સ્કિલ ડેવલપમેન્ટ થવું જોઈએ. આ વાત આજે નરેન્દ્રભાઈ કરી રહ્યા છે. એ વાત એમણે આજથી 70-80 વર્ષ પહેલા કરી હતી. એ 80 વર્ષ પછી આજે પણ આપણને એ ઉપયુક્ત લાગે છે. એ વખતે ગાંધીજીએ કહ્યું હતું કે મારા જીવનનું કોઈ ઉત્તમ અને અંતિમ સમાજને પ્રદાન હોય તો એ બેસિક એજ્યુકેશન છે, બુનિયાદી શિક્ષણ છે. અને યોગાનુયોગ આખા દેશની અંદર 90% આ બધી બુનિયાદી શાળાઓ ગુજરાતની અંદર છે.
આ બુનિયાદી શાળાની અંદર બાળકનો સર્વાંગીણ વિકાસ થાય છે, બાળક સ્વાવલંબન શીખે છે, બાળક સ્વચ્છતા શીખે છે, બાળક શ્રમ કરતા શીખે છે, બાળકનું કો એજ્યુકેશન થાય છે, બાળકને આશ્રમનું શિક્ષણ હોય એ પ્રકારનું શિક્ષણ થાય છે. એટલે ત્યાં ઘડાયેલો બાળક, ત્યાં ભણતો બાળક એ સાચમની અંદર સંસ્કારી બાળક થાય છે. અને એટલા માટે મેં વિચાર કર્યો છે, આ મારી 16 તારીખથી 22 તારીખ વચ્ચે એક પદયાત્રા છે. આ પદયાત્રા એ આવી બધી બુનિયાદી શાળાઓને જોડતી પદયાત્રા છે. એ તળાજા તાલુકાના મણારથી પ્રારંભ થશે અને લોક ભારતી સણોસરાની અંદર આ મારી પદયાત્રાનું સમાપન થવાનું છે. આ પદયાત્રાની અંદર આખા દેશમાંથી ગાંધી વિચાર સાથે જોડાયેલા નામાંકિત લોકો ચાલવા આવવાના છે. મારા 2 ઉદ્દેશ્ય છે. ગાંધીજી એ વખતે ચાલતા ગયા હતા દાંડી તરફ. મને એવું લાગે છે કે બદલાતા સમયની અંદર ગાંધી મૂલ્યો તરફ જવાની આવશ્યકતા છે. એટલે ગાંધી મૂલ્યો તરફ નવી પેઢી એ જાગૃત થાય, નવી પેઢી ગાંધી મૂલ્યોને સમજે. આ મારો એક પહેલો ઉદ્દેશ્ય છે. બીજો ઉદ્દેશ્ય એ છે કે બુનિયાદી સંસ્થાઓને મેં એટલે જોડી છે, આ સાચું શિક્ષણ છે, સર્વાંગીણ શિક્ષણ સાચી કેળવણી એ ત્યાં થાય છે. આ શિક્ષણ પદ્ધતિ બચવી જોઈએ. આ શિક્ષણ પદ્ધતિ બચે, લોકોનો દ્રષ્ટિ એ તરફ જાય, લોકો આ શિક્ષણ પદ્ધતિથી અવેર થાય. આ 2 ઉદ્દેશ સાથે હું આ પદયાત્રા કરી રહી. મનસુખભાઈ, આજકાલના નેતાઓના કર્મની વાત કરીએ તો મોટા બયાન આપવું, આરોપ પ્રત્યારોપની રાજનીતિ કદાચ કર્મનો એક હિસ્સો થઈ ગયો છે. મનસુખભાઈની પ્રતિભા જોઈએ, વ્યક્તિત્વ જોઈએ તો એકદમ સૌમ્ય શાલીનતા. 2 વચ્ચે આપ શું ભેજો? એમાં મારા મનમાં બહુ ક્લેરિટી છે. તમારી ભદ્ર ભાષાની અંદર ટીકા પણ થઈ શકે, ભદ્ર ભાષાની અંદર તમારે કેવું હોય એ કહી પણ શકાય. ચોક્કસ રીતે રાજનીતિની અંદર તમારા મતભેદો હોય, તમારા વિચારભેદ હોય, આઈડિયોલોજી દરેક પોલિટિકલ પાર્ટીની અલગ અલગ હોય. જે આઈડિયોલોજી મારી પાર્ટીની છે એ આઈડિયોલોજી મારી છે, અધર પાર્ટી છે એની આઈડિયોલોજી હશે. એ આઈડિયોલોજી વચ્ચેનો તફાવત હોય, એ આઈડિયોલોજીના આધારે પાર્ટીઓ વર્તતી હોય, એના નિર્ણયો થતા હોય. એમાં તમને અયોગ્ય લાગે, તમને યોગ્ય ન હોય, અથવા તો તમને સમાજને જાગૃત કરવા માટે એવું લાગે કે આ વાત તમારા સમાજ વચ્ચે કરવી જોઈએ, તો ચોક્કસ શાલીન ભાષાની અંદર કરવી જોઈએ. અભદ્ર ભાષા એ વર્તમાન સમયની અંદર સમાજ પણ સ્વીકારતો નથી. તું મેમનો સમય અત્યારે મને એવું લાગે છે કે ક્યારેય નહોતો, અત્યારે નથી અને ભવિષ્યમાં નહીં રહે. મનસુખભાઈ, આપ શાલીનતાની વાત કરો છો. મનસુખભાઈ વિદ્યાર્થી કાળથી શાલીન હતા કે તોફાની હતા કે અચાનક આ પ્રકારનું પરિવર્તન આવ્યું? હું વિદ્યાર્થી કાળમાં પણ, ત્યારથી હું વિદ્યાર્થી કાળમાં લીડરશિપ કરતો હતો, આગેવાની કરતો હતો. એ વખતે પણ મારું થોટ હતું, જે વિષય માટે આપણે લડીએ છીએ. મેં કદી જ એવા શોર્ટકટ નથી લીધા કે કોઈ પણ ભોગે મારે આ એચીવ કરવા માટે મને એવું લાગે કે આ રસ્તેથી કદાચ થઈ જાય પણ રસ્તો અયોગ્ય છે તો મેં નથી લીધો. વિદ્યાર્થી કાળથી અત્યાર સુધી મને એક વિદ્યાર્થી કાળની અંદર એક સરસ મજાનો એક્સપોઝર મળ્યું હતું. મારું ગામ પાલીતાણા તાલુકાનું હણોલ છે. ત્યાંથી સોનગઢ ગુરુકુલ, એ વખતે નામાંકિત સંસ્થા હતી સોનગઢ ગુરુકુલ, ત્યાં ભણવા જતો હતો. એટલે 8 થી 12 હું ત્યાં ભણ્યો છું. એટલે મારે ત્યાં સવારે 8 વાગે બસ મળે, એમાં જવાનું, અને 11 વાગે સ્કૂલ ચાલુ થાય. એટલે હું પહોંચી જાઉં 9 વાગે. પછી મારી પાસે કલાક 1.5 કલાક પાકો બચે. 1.5 કલાકની અંદર સોનગઢની અંદર એક ગાંધી જ્ઞાન મંદિર કરીને લાઇબ્રેરી હતી. તો હું ત્યાં જઈને બેસતો. પેલા છાપા વાંચવાની ટેવ પડી, પછી ધીમે ધીમે વાંચવાની રુચિ કેળવાય તો મેં 5 વર્ષની અંદર આખી લાઇબ્રેરી વાંચી નાખી. એ આખી લાઇબ્રેરી વાંચી નાખી એને મારા જીવનને ખૂબ ઘડ્યું. 2002 પછી જોયું કે 2002માં આપ ચૂંટણી જીત્યા, ત્યારબાદ સતત ગાંધીનગર બાદ હવે દિલ્હી પહોંચ્યા. નરેન્દ્રભાઈનો આપના જીવન પર શું પ્રભાવ રહ્યો અને નરેન્દ્રભાઈના સંપર્કમાં આવ્યા બાદ કેવી રીતે તમારા રાજકીય જીવનમાં પણ પરિવર્તન? 2 બાબતો નરેન્દ્રભાઈના જીવનમાંથી મને જે મારા જીવનમાં પ્રેરણા મળી છે એમાં એક એ માણસ સખત મહેનત કરે, એટલે મહેનતથી થાકવું નહીં, આ એમાંથી હું શીખ્યો છું. બીજું, નરેન્દ્રભાઈ કઈ કદી ફરી નથી ગયા. એમણે એ વખતે અમે જ્યારે, હું તો વર્ષો સુધી એમની સાથે કોર ગ્રુપમાં બેસવાનો પણ મને મોકો મળ્યો. પોલિટિકલ જ્યારે બોલતા, પોલિટિક્સની અંદર અત્યારે એવી પણ વાત ચાલતી હોય કે રાજકારણમાં તો ગમે એવું કહેવાય અને પછી ન કરાય તો ચાલે, એવું નરેન્દ્રભાઈ કદી નથી કર્યું. એ એટલું જ કહેતા જેટલું થઈ શકે, અને જેટલું થઈ શકે એટલું જ કહેતા હતા, અને કહેતા હતા એ કરતા હતા. એટલે મેં મારા જીવનની અંદર એવું શીખ્યું કે નેતા તરીકે કદી આપણે ખોટા વચનો નહીં આપી દેવાના. જે પણ વાત કરી શિક્ષણની બુનિયાદી તાલીમની વાત કરી, એ પ્રકારના શિક્ષણની વાત કરી, પણ જે મેં મનસુખભાઈને જોયા, જે મીડિયા થકી મેં જોયા જાણ્યા, તમે ટેકનોક્રેટ પણ છો, એ બંનેનો તાલમેલ કેવી રીતે હોય? કરવો જ જોઈએ. સમય સાથે તમારે બદલવું જ જોઈએ.
દાખલા તરીકે ગાંધીજી એ વખતે મુવમેન્ટ કરતા હતા તો ગાંધીજીએ આખા દેશનું ભ્રમણ કર્યું, દેશને સમજ્યા, શીખ્યા. 2 વર્ષ સુધી આખા દેશને જોઈ લીધો, દેશની ગરીબીને જોઈ એટલે એને કપડાં પોતળી પહેરવાનું નક્કી કર્યું કે ભાઈ મારા દેશની જનતાને પૂરતા કપડાં પહેરવા ના હોય તો મારે પૂરતા કપડાં ના પહેરવા જોઈએ અને ધોતીથી ચલાવવું જોઈએ. ગાંધીજીએ ચાલુ કર્યું. એવી રીતે એ વખતે ભ્રમણ કરવું પડતું હતું કારણ કે ઇલેક્ટ્રોનિક મીડિયા હતા નહીં, પ્રિન્ટ મીડિયા ખૂબ મર્યાદિત હતા, દેશની જનતા ગામડામાં રહેતી હતી. તો પબ્લિક અવેરનેસ માટે, આઝાદીની લડત માટેની જનજાગૃતિ માટે એમણે એ વખતે આ પ્રકારના રસ્તા લીધા હતા. અત્યારે સમય બદલ્યો છે, ટેકનોલોજીનો સમય છે, તો ભરપૂર તમારે ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ. દાખલા તરીકે અત્યારે મારી ઓફિસ, હું ગમે ત્યાં ફરતો હોઉં, તમને એમ થતું હશે કે મનસુખભાઈ એટલો બધો પ્રવાસ કરે છે તો વહીવટ ક્યારે કરતા હશે, પણ આખી સરકારમાં તમે 1 ઇંચ જમીન ભારત સરકાર લેન્ડ ઇક્વિઝિશન કરે તો એ મારી સહીથી થાય છે. હું એ 1 ઇંચ જમીન તમે સરકારે લીધી રોડ માટે તો હું સહી કરું પછી એનું ઇક્વિઝિશન થાય ત્યારે એ સંપાદન થાય. રોજ 100-150 ફાઇલ મારે જોવાની હોય, પણ અત્યારે આ ટેકનોલોજી છે એટલે હું ઓનલાઈન ફાઇલ જોઉં છું, ઓનલાઈન સાઇન કરું છું. એટલે હું ગાડીમાં બેઠો એટલે મોબાઈલમાં મારી ઓફિસ ચાલુ થાય અને મોબાઈલની અંદર જ ફાઇલ જોવાય અને મોબાઈલમાં સાઇન થાય. આ ટેકનોલોજીનો તમારો ઉપયોગ કરવો જ જોઈએ, સમયની સાથે તાલ મિલાવવો આવશ્યક છે અને એવું મિલાવી. સંજોગથી તમારા રાજકીય જીવનમાં 2 N એટલે કે 2 નાનો સમન્વય પણ જોવા મળે. નરેન્દ્રભાઈ, નીતિન ગડકરીજી, તમારા જ વિભાગના કેબિનેટ મંત્રી. ગડકરીજીમાં તમે શું શીખ્યા તો શું ક્વોલિટી દેખાઈ તમારા ને બંનેના વ્યક્તિત્વમાં, કેમ કે એક જ મિનિસ્ટ્રી સંભાળો, શું સામ્યતા દેખાય, શું ભેદ દેખાય? ગડકરીજી વિઝનવાળા માણસ છે અને મહેનતુ માણસ છે. મેં એનામાંથી એ શીખ્યું, વિઝન સાથે કામ કરે છે, સ્પીડથી કામ કરે છે. એમાંથી મારા વિચાર ને એના વિચાર આ દ્રષ્ટિએ મળી જાય છે એટલે મને એમની સાથે કામ કરવું ઘણું ગમ્યું પણ છે અને ગમે પણ છે. કેમ કે આપના તમામ વાતમાં બાપુ આવે, આપ જે કોમ્યુનિટી છો, પાટીદાર કોમ્યુનિટી, એ જે દ્વાર હતો મનસુખભાઈ, તમે જે પક્ષને બિલોંગ કરો છો તેનો જ વિરોધ કરતા હતા પાટીદાર તમારા સમાજના લોકો. એ કેટલો કઠિન સમય હતો એ આંદોલનનો સમય? જ્યારે અનામત આંદોલન ચાલુ થયું એ વખતની જે સ્થિતિ હતી ખૂબ કઠિન હતી. એટલા માટે કઠિન હતી કે આખા સમાજની અંદર પાટીદાર સમાજને અનામત મળવી જોઈએ એવો એક માહોલ ઊભો થઈ ગયો હતો. નહીં મળી શકે એ બીજી વાત હતી, પરંતુ એ વખતે પોલિટિકલ પાર્ટીઓ એનો લાભ લેવાની કોશિશ કરે, દરેક અન્ય લોકોને પોતાનો એજન્ડા હોય સેટ કરે, દરેક વ્યક્તિઓ પોતાનો એજન્ડા સેટ કરતા હતા. બીજું, મને ખબર હતી કે મારો સમાજ આમાં ગુમરાહ થઈ રહ્યો છે, ગુમરાહ થઈ રહ્યો છે એવી સ્થિતિની અંદર એને રોકવા માટે તમે સીધા રોકવા જાઓ તો સાંભળી શકાય એવું નહોતું. એ વખતે ગ્રુપમાં, વ્યક્તિગત, જેટલું મળીને મીડિયાના માધ્યમથી એનામાં સાચી અવેરનેસ આવે કે ભાઈ એકચ્યુઅલી રિઝર્વેશન, ઓબીસીમાં સમાવેશ કરવો એ ગુજરાતની અંદર શક્ય નથી. આ હું જાણતો હતો, સમજતો હતો. સમાજને એ વખતે સમજાવી શકાય એવી સ્થિતિ નહોતી એટલે એ વખતે વોચ એન્ડ વેઇટ કર્યા સિવાય છૂટકો નહોતો. વોચ એન્ડ વેઇટ કરતા એ વખતે પણ હજારો પાટીદાર આગેવાનો આપણે સાચી વાત સમજાવવાની કોશિશ કરીને એ લોકોએ જનતાની વચ્ચે જઈને વાત ધીમે ધીમે સમજાવી તો આજે ઘણા ખરા અંશે સમાજ એ સમજો છે કે ભાઈ કાયદાકીય રીતે આપણને મળવું મુશ્કેલ છે, આપે છે તો ટકતું નથી. અન્ય રાજ્યોની અંદર પણ 50%થી વધારે રિઝર્વેશન આપવાની કોશિશ થઈ, ટેક્યું નહીં, સુપ્રીમ કોર્ટ કાઢી નાખે. આવી સ્થિતિની અંદર સાચ અર્થની અંદર શું કરવું જોઈએ, સાચ અર્થની, અને બીજું લાગણી માંગણી પણ હોય, લાગણી માંગણી વ્યક્ત કરવાની પદ્ધતિ એની સામે પણ મને એ બિલકુલ પસંદ નહોતી આ પદ્ધતિ. કારણ કે પાટીદાર સમાજ એ સૌમ્ય સમાજ છે. પાટીદાર સમાજ એ સમાજની અંદર અગ્રેસર સમાજ છે. અન્ય સમાજ પાટીદાર સમાજમાંથી પ્રેરણા લેતો હોય ત્યારે માંગણી હોય તો માંગણી વ્યક્ત કરવાની પદ્ધતિ એક મહાજનને શોભે એવી હોય તો એ ઉત્તમ કહી શકાય. પરંતુ જે રીતે એ વખતે માંગણીઓ થતી હતી, જે રીતે રોડ ઉપર આવવાનું હતું અને બધા લોકો, કેટલાક લોકો રોડ ઉપર આવી ગયા હતા, આ પદ્ધતિ હું ત્યારે અયોગ્ય કહેતો હતો, અત્યારે અયોગ્ય કહું છું અને ભવિષ્યની અંદર પણ આ પ્રકારની માંગણી વ્યક્ત કરવાની પદ્ધતિઓ એ યોગ્ય નહીં હોય. મનસુખભાઈ, રાજનેતાની એક ક્વોલિટી હોય છે મંચ ઉપરથી ભાષણ આપવાની, ક્રાઉડ પુલર તરીકેની. મનસુખભાઈની એક જે જનરલ સાહેબ છે, સ્ટેજના નેતાથી વધુ બિહાઇન્ડ કર્ટેન કામ કરતા નેતા, એટલે કે સંકટ મોચક નેતા તરીકેની વધુ છે. આ ક્વોલિટી કોઈ પણ નેતામાં અને આપનામાં કેવી રીતે? એમાં સમયે
પાર્ટીએ મને જે કામ આપ્યું તો મારા મનમાં હોય કે કામને હું સફળ કેમ કરતો. જરૂરી નથી કે એ તમે પ્લેટફોર્મ ઉપર આવીને જ કામને સફળ કરવાની કોશિશ કરો. જ્યાં પ્લેટફોર્મ ઉપર રાજકીય નેતા તરીકે આવવાનું હોય ત્યાં ચોક્કસ આવીએ, પણ જ્યાં પ્લેટફોર્મની જરૂર ન હોય, મંચ ઉપર બોલવાના કેટલાક વિષયો ન હોય, કામ કરવાના વિષય હોય, તો એ કામ કરી અને તમે મહેનત કરતા રહો તો તમને એમાં સફળતા મળતી હોય. બીજું, હું એવું પણ માનું છું કે તમે રોજ મંચ ઉપર આવી જાઓ તો તમે નેતા કહેવાય એવું જરૂરી નથી. તમે અંતે તો સમાજ એ અરીસો છે. આ વાસ્તવિકતા હર કોઈએ સ્વીકારવી રહી. તમે જેવા છો એવા આજ નહીં તો કાલ એ સમાજમાં તમારું રિફ્લેક્શન આવવાનું જ છે. મનસુખ માંડવિયા કોણ છે? તો એનું કુલ મળીને સમાજની અંદર એક પ્રતિબિંબ પડશે અને એ પ્રતિબિંબના આધારે સમાજ એને જોશે. એ પછી પ્રતિબિંબને હું મેન્યુપ્લેટ કરવાની કોશિશ કરું તો એમાં ક્યારેક થોડોક સમય માટે લાગે, પણ કુલ મળીને તમારું વ્યક્તિત્વ તો તમારા આચાર વિચાર, જીવન પદ્ધતિ, તમારી કાર્યશક્તિના આધારે બનતું હોય છે. એટલા માટે મારા માટે પ્રસિદ્ધિ બહુ પ્રાયોરિટી નથી. મનસુખભાઈ, ખાસ કરીને રાજનીતિ અને આટલા લાંબા કેરિયરમાં અને પાવરમાં ભ્રષ્ટાચારથી દૂર રહી અથવા તો કોઈ પણ પ્રકારનો દાગ ન લાગે દૂર રહેવું કેટલું મુશ્કેલ હોય છે? મુશ્કેલ તો છે, પણ ભ્રષ્ટાચાર નહીં કરવો એ અત્યારે વિશેષતા કહેવાય છે એવું નહીં હોવું જોઈએ. ભ્રષ્ટાચાર નો જ કરવાનો હોય. તમને જે કામ આપેલું છે એ કામ તમારે કરવું જ જોઈએ. હું ભારત સરકારનો મંત્રી છું, તો મંત્રી થયો અને હું ભ્રષ્ટાચાર નથી કરતો એ મારી વિશેષતા નથી, એ તો નો જ કરવાનો હોય. અંતે તો તમને પબ્લિક રિપ્રેઝેન્ટેટિવ છો. પ્રજાએ પાર્ટી અને વ્યક્તિ ઉપર ભરોસો કર્યો છે. પાર્ટી ઉપર પ્રજાએ ભરોસો કર્યો છે, પાર્ટીએ મારા ઉપર ભરોસો કર્યો છે, તો મારી એ જવાબદારી છે કે મને આપેલું કામ હું સારી રીતે કરું, સ્પીડથી કરું, નિષ્ઠાથી કરું. એમાં ભ્રષ્ટાચારને કંઈ અવકાશ હોવો જ નહીં. પ્રમાણિક જવાબ એ હતો કે ક્યારે એ પ્રકારનો કોઈએ પ્રયાસ કર્યો કે મનસુખભાઈને ઓફર કરવાનો પ્રયાસ કર્યો? એવું તો રાજકીય ક્ષેત્ર છે. લોકોની પોતાની અપેક્ષાઓ, જરૂરિયાતને લઈને એને પોતાના કામને લઈને ઇન્ટરેસ્ટ હોય અને એ પોતાનો ઇન્ટરેસ્ટને સિદ્ધ કરવા માટે થઈને સ્વાભાવિક રીતે ઓફરો પણ થતી હોય, પરંતુ અમે આવી સ્થિતિની અંદર કોઈની મજબૂરીનો લાભ લેવાની કોશિશ ન કરીએ અને કહીએ તમારું કામ વ્યાજબી હશે તો 100% થઈ જશે, તમારું કામ વ્યાજબી નહીં હશે તો હું તમને મદદ નહીં કરી શકું. આવું કોઈ તમારે અમારી સાથે ડીલ કરવાની આવશ્યકતા હોતી નથી. મનસુખ માંડવિયાનું પોતાના જીવનનું લક્ષ્ય હોય છે? મારા જીવનની અંદર મેં નક્કી કર્યું છે, રાજનીતિ કે પદ એ મારા જીવનનું લક્ષ્ય નથી. કામ કરતા કરતા જે જવાબદારીઓ આવી એને વહન કરવાની મારી એક આદત છે, એટલે નિષ્ઠાપૂર્વક એ વહન કર્યા કરું છું. મારું લક્ષ્ય છે દેશની અંદર ગ્રામીણ ક્ષેત્રનો વિકાસ થાય, આવશ્યકતા મુજબ સામાજિક પરિવર્તનો થાય. હું સ્પષ્ટ માનું છું કે એજ્યુકેશનના આધાર ઉપર સમાજ પરિવર્તન થઈ શકે. મનસુખભાઈ નક્કી કર્યું હોય કે જીવનમાં બધું કરીશ પણ આ કાર્ય તો નહીં જ કરું, તો એ કયું હોય છે? મારું મન જે ના પડતું હોય ને, મારા મનમાં બહુ ક્લેરિટી છે. આટલી ક્લેરિટી સાથે હું કામ કરી રહ્યો છું. એમાં કોઈ કામ સ્પેસિફિક નથી. મારું મન ના પાડે ને આ કામ નથી કરવું એ હું નથી જ કરતો. પછી એ ગમે એટલું મને લાભદાયક લાગતું હોય, ગમે એટલો ફાયદો થાય એવું લાગતું હોય, એનાથી મને ગમે એટલું મળી જવાનું હોય, પણ મારું મન ના પડે કે નથી કરવું, મારું મન ના પાડે અંદરથી કે આ ન કરાય મારે, એ હું નથી કરતો. મનસુખભાઈ, નેતાના કારણે એનો પરિવાર કેટલો સફળ થતો હોય છે? નેતાના પરિવારને નેતાએ ઘડવો પડતો હોય છે. દાખલા તરીકે મારો પરિવાર હોય, મારું ફેમિલી હોય, તો મારી પત્નીની મારી પાસે અપેક્ષા હોય, મારા બાળકોની મારી પાસે અપેક્ષા હોય, અને એની અપેક્ષા હોય છે સમયની. આવી સ્થિતિની અંદર તમારે તમારા પરિવારને હું સમય ઘરે કદાચ ઓછો આપી શકતો હોઉં તો હું એ સમય ક્યાં આપું છું એનાથી મારું ફેમિલી સેટિસ્ફેક્શન ફીલ કરતું હોય છે. મારા પરિવારને એવું થાય કે નહીં, એ ઘરે કામ નથી કરતા તો દેશનું કામ કરે છે ને, કંઈ વાંધો નહીં. કદાચ એ પોલિટિક્સમાં ન હોત તો વ્યવસાય પાછળ સમય આપતા હોત, એ સોશિયલ કામની અંદર હોત અન્ય તો એમાં સમય આપતા હોત. એમ હું પોલિટિક્સની અંદર સમય આપું છું. હવે કોશિશ કરતા હોઈએ કે ફેમિલીને પણ ન્યાય થાય, બાળકો હોય, પત્ની હોય, એમને પણ તમારે સમય આપવો જોઈએ. અઠવાડિયે એકાદ દિવસ અમે કાઢી લેવાની કોશિશ કરતા હોય ને ક્યારેય ન કાઢી શક્યા હોય તો મારી ફેમિલીએ તો સ્વીકાર્યું છે કે તમે કદાચ જેટલો સમય આપો એટલું બાળકોને. ક્યારેક પ્રવાસમાં હોય ત્યારે સાથે લઈ લઈએ, ક્યારેક દિલ્હી આવી જાય, ક્યારેક હું ગાંધીનગર આવી જાઉં, ક્યારેક અમે વતનમાં જતા હોય તો સાથે જઈએ. એ પણ અમને સાથે રહેવાનો એનાથી મોકો મળતો હોય છે. મારું ફેમિલી એનાથી સેટિસ્ફેક્શન ફીલ કરે છે. કોનો સૌથી વધુ પ્રભાવ મનસુખભાઈના જીવનમાં? મારા જીવનની અંદર સૌથી વધારે પ્રભાવ હું બે લોકોનો કહીશ.
એક મને વાજપેયીજી બહુ ગમે. વાજપેયીજીનું જીવન પદ્ધતિ મને મારા જીવનની અંદર મેં વાજપેયીજીને ખૂબ વાંચ્યા છે. એનો પ્રભાવ મારા જીવનની અંદર ઘણો રહ્યો છે. બીજો પ્રભાવ રાજકીય ક્ષેત્રની અંદર મને નરેન્દ્રભાઈના જીવનમાંથી ખૂબ શીખવા મળ્યું છે. આ બે લોકોનું જીવનને હું જોઈ અને અત્યારે રાજનીતિની અંદર કામ કરી રહ્યો છું, એ જે મને મારી રાજકીય કેરિયરની અંદર ખૂબ ઉપયોગી થયું. એક વાત મનસુખભાઈ સમજવી હતી, કેમ કે પાર્લામેન્ટમાં છો, પાર્લામેન્ટમાં બેસો છો, સામાન્ય જનતા એ નથી જાણતી કે સાંસદોનું પાર્લામેન્ટની અંદર જે પ્રકારની તુતુમેમે થતી હોય છે, પાર્લામેન્ટ બહારના શાસક પક્ષ અને વિપક્ષના સાંસદોનો અથવા તો રાજનેતાનો સંબંધ કેવો હોય છે? અમારે ત્યાં સંસદની અંદર અમે અમારું જે સ્ટેન્ડ લીધું હોય એ અમારી પાર્ટીનું સ્ટેન્ડ હોય, અમારું વ્યક્તિગત સ્ટેન્ડ હોય, અમે પાર્લામેન્ટના ફ્લોર ઉપર લઈ લેતા હોય. તમને પાર્લામેન્ટના ફ્લોર ઉપર જાઓ એટલે એવું લાગે કે આ જે રીતે ઝઘડે છે, આ તો કદી સામે મળે તો કાલે એકાબીજી લોકો ઝઘડવા મળશે, હાથપાય કરી લેશે એવું લાગે. પણ અમે જેવી પાર્લામેન્ટ એડજોર્ન થાય અથવા રિસેસ પડે અમે બધા લોકો સેન્ટ્રલ હોલમાં આવીએ. સેન્ટ્રલ હોલની અંદર બધા જ પોલિટિકલ પાર્ટીના નેતાઓએ સાથે બેસીને ચા પાણી પીવે, સાથે બેસીને નાસ્તા કરે. ક્યારેક કોઈ મગાવે નાસ્તો તો બીજા કરતા હોય, ક્યારેક બીજા મગાવે તો ત્રીજા કરતા હોય, બધા સાથે બેસીને. ત્યારે ઇન્ફોર્મલ બધી જ વાત થતી હોય કે ભાઈ અમારું આ સ્ટેન્ડ. ક્યારેક એને હાઉસના ફ્લોર ઉપર કોઈ સ્ટેન્ડ લેવું પડતું હોય, પણ એ અંદર આવીને એવું કહેતો હોય કે ના આના બદલે હોવું તો આવું જ જોઈએ. બહુ ફ્રેન્ડલી ચર્ચા થતી હોય છે. પોલિટિક્સની અંદર ક્યારેય વ્યક્તિગત તેજોદ્વેષ નહીં હોવો જોઈએ, અને એ અમે સંસદની અંદર જોઈએ છીએ. ત્યાં આ પ્રકારનો માહોલ સેન્ટ્રલ હોલની અંદર હોય છે. 3 અંતિમ સવાલ હતા મનસુખભાઈ. મનસુખભાઈના સ્વપ્નનું પોતાનું ગામ કેવું હોવું જોઈએ અને કેવું વિચારી રહ્યા? મારા સપનાનું ગામ એ સ્વાવલંબી ગામ હોવું જોઈએ, સ્વાશ્રયી ગામ હોવું જોઈએ, ગ્રામો ઉદ્યોગ ગામની અંદર વિકસેલા હોવો જોઈએ, સંસ્કારી ગામ હોવું જોઈએ, એટલે કે ત્યાં ઉત્તમ શિક્ષણ અપાતું હોવું જોઈએ, સંયુક્ત કુટુંબ વાળું ગામ હોવું જોઈએ. ગામની અંદર સામાજિક કાર્યક્રમો એ સામૂહિક રીતે, જે રીતે 18મી સદીની અંદર ગુજરાતની અંદર જે ગામડું ધબકતું હતું, આ જ ગામ હું આદર્શ ગામ ગણું છું, જેમાં વિનિમય પદ્ધતિ પણ એટલી વ્યવસ્થિત સુઆયોજિત હતી. કોઈ ગરીબ હોય, કોઈ સુખી હોય, કોઈ ગરીબના ઘરે પ્રસંગ આવ્યો હોય તો સુખી માણસ ગામને ખબર ના પડવા દે, પેલાનું સોમાન ના હણાય, એ રીતે એને ઉપયોગી થઈ જતા હોય. ગામ સામાજિક પ્રસંગો ધામધૂમથી સાથે રહીને ઉજવતું હોય. આ જ ગામડું એ હિન્દુસ્તાનનો પ્રાણ છે, અને આવા 6.5 લાખ ગામડાનું હિન્દુસ્તાન બનેલો છે. ગ્રામો ઉદ્ધાર દ્વારા રાષ્ટ્ર ઉદ્ધાર, આ ગાંધીજીનો વિચાર હતો, અને હું આ વિચારમાં બરાબર માનું છું. આપના સ્વપ્નનું ગુજરાત કેવું હોવું જોઈએ? મારા સપનાનું ગુજરાત ઘણા ખરા અંશે નરેન્દ્રભાઈ બનાવી દીધું છે. ગુજરાતની અંદર ધંધા રોજગાર વિકસિત હોય, ગુજરાતીઓ ગુજરાતીપણાનું ગૌરવ લેતો હોય, ગુજરાતની અંદર ગામડું શહેર, ગરીબ અમીર બધા જ લોકોને પોતાના જીવન જરૂરી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરવાની અંદર પ્રતિકૂળતા ના હોય. આ પ્રકારનું એટમોસ્ફિયર, સુખ, શાંતિ અને સલામતી, આ ત્રણેય વસ્તુ હોય, અને એવું મોટા ભાગે ગુજરાત અત્યારે બની ચૂક્યું છે, એનું મને ગૌરવ છે. ભારત કેવું હોવું જોઈએ? આવું જ ભારત હોવું જોઈએ, જેવું ગુજરાત હોવું જોઈએ. મનસુખભાઈ પોતે જીવનભર કેવા વ્યક્તિ હોવા જોઈએ, અથવા અંત તક જીવનના અંત તક કેવા વ્યક્તિ રહેવા? મનસુખભાઈ અત્યારે છે એવા જીવનના અંત તક રહેવા જોઈએ. અને મનસુખભાઈ પહેલા હતા જ્યારે ગામના પાદરની અંદર ઢોર ચરાવવા જતો હતો ત્યારે હતો, એવો અત્યારે છું. અને અત્યારે છું એવો હું ભવિષ્યમાં હશ. મારી જીવન પદ્ધતિ અને કામની પદ્ધતિ અને મારા વ્યક્તિત્વમાં કોઈ પણ પ્રકારનો હું આ પ્રકારનો કોઈ બદલ કરવા ઈચ્છતો નથી. મનસુખભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. બાપુની આત્મકથા, આશા રાખું સત્યના માર્ગે વધુ આગળ વધવાની આપને પ્રેરણા આપતું રહેશે.